આજે આત્મદેવ ખૂબ થાકી ગયો છે, ઘરને છોડી દીધું. એકદા સદ્વિજો દુઃખાદ ગૃહમ તિક્તવા વનમ ગત મધ્યાહ્ને તૃષિતો જાતસ્તડાડમ સમુપેયવાન. ઘર છોડીને વયો ગયો વનમાં. મધ્યાહ્નનો સમય થયો, ભડભડતો તડકો છે. એક નદીનો કિનારો આવ્યો. નદીના કિનારે જઈને જળ પીવે. જળ પીતા પીતા વિચાર આવ્યો કે હવે આવી રીતે ભટકીશ એની કરતા મારા દેહને છોડી દઉં. આનાથી વિશેષ બીજો કોઈ ઉપાય છે નહીં. આ દેહને છોડી દઈશ ને એટલે બધું શાંત થઈ જશે. માણસને એમ છે કે બધાય દુઃખનું નિવારણ એક જ છે કે આપણે મરી જાય એટલે પછી બધું દુઃખ વયું જાય. નહીં, તમે વયા જાશો ને પછી વધારે બીજા 50 દુઃખ ઊભા થશે. કારણ કે તમે તમારા જીવવાથી તમારી પાછળ કદાચ 50 જણા બીજા જીવતા હોય એનું તમે પહેલે વિચારો. તમને ગમે તેટલું દુઃખ હોય, ગમે એટલું દુઃખ હોય, મરવાનું કોઈ દિવસ નહીં વિચારો. ભગવાને આવો સરસ મજાનો મનુષ્ય દેહ આપ્યો છે, મોજથી રહ્યો ને. તાવ આવે આ શરીરની અંદર, પણ એ તાવ કેટલા દિવસ રહે તો કે 2 દિવસ 3 દિવસ. એની તમે ઔષધિ દવા લ્યો ને એટલે તાવ વયો જાય. બસ ભગવાન કૃષ્ણના નામની તમે ઔષધિ લ્યો ને એટલે દુઃખ તમારા શરીરમાંથી વયું જાય, તમારા જીવનમાંથી વયું જાય. અને આ સંસારમાં બધા જ દુઃખી છે. આપણે એમ સમજીએ છીએ કે જે લગ્ન કરેલો છે એ જ દુઃખી છે. નહીં, જેના લગ્ન નથી એ દુઃખી છે. જેને ઘર બાર બધું છોડી દીધું છે, આશ્રમ લઈને બેઠા એ દુઃખી જ છે. આ સંસારમાં બધા જ દુઃખી છે, કોઈ સુખી નથી. સુખી કોણ છે? જે ત્યાગી છે ને એ સુખી છે. જેને જીવનમાં ત્યાગ કર્યો છે એ વ્યક્તિ સુખી છે. બસ, એના સિવાય કોઈ સુખી નથી. જહાં હે વો, જહાં હે વો, જહાં હે વો फरिश्तों का साया नहीं जाता किसी से, उनकी मंजिल का पता पाया नहीं जाता. તો આ સંસારમાં બધા દુઃખી છે. એક વાત સમજી લેજો, પણ જે ત્યાગી છે ને એ સુખી છે. જીવનમાં ત્યાગ કરતા શીખી જાઓ. ભગવાને આપ્યું ને એમાં સંતોષ માનો કે ભગવાને મને આપ્યું છે ને, બસ આનાથી વિશેષ બીજું કાંઈ છે નહીં. હું તો એમ કહું, ભગવાને આપણને સ્કૂટરમાં આપ્યું હોય ને તો એ સ્કૂટરમાં એમ માનજો કે આપણી મર્સિડીઝ ગાડી છે. ભગવાને આપણને અલ્ટો ગાડી આપી હોય ને તો એમ માનજો કે આ આપણા માટે રેન્જ રોવર જ છે. આ આપણા માટે જે ભગવાને આપણને આપ્યું છે એ આપણા માટે સર્વસ્વ છે. બીજાનું જોઈને દુઃખી નહીં થવાનું. આપણને જે આપ્યું છે એ ભગવાને આપણે જે લાયક છીએ એટલું આપણને આપ્યું છે. કદાચ આપણે ભવિષ્યમાં આનાથી વિશેષ લાયક બનશું તો વધારે ભગવાન આપણને આપશે. બસ એ ભરોસાથી ચાલવા લાગો અને ભગવાનનું નામ લેવા લાગો.